ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોસ્ટે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ BComના BCAUDN 304 ઓડિટિંગના પેપરમાંથી બ્લોક નંબર 3માંથી એકમ નંબર 11 પડતર ઓડિટ અને પડતર ઓડિટર વિશે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે નાણાકીય હિસાબી પદ્ધતિની અમુક મર્યાદા હતી અને આ મર્યાદાને લીધે પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ અસ્તિત્વમાં આવે છે. પડતર હિસાબી પદ્ધતિમાં શું કરવામાં આવે છે, તો કોઈ બી પ્રોડક્ટ અને સર્વિસીસ છે, એટલે કોઈ બી વસ્તુ છે કે કોઈ બી સેવા છે, તો તેને ખર્ચની નોંધ કરવામાં આવે છે અને તેનું વિગતવાર પૃથ્થકરણ કરીને એનાલિસિસ કરવામાં આવે છે. તો એ પડતર હિસાબી પદ્ધતિ છે. પડતર હિસાબી પદ્ધતિના જે હિસાબો છે તેની સાતત્યતાની ચકાસણી કરવા માટે પડતર ઓડિટનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો છે. તો આગળના લેક્ચરમાં આપણે પડતર ઓડિટ કેમ કરવામાં આવે છે, પડતર ઓડિટના ઉદ્દેશ્ય શું છે, પડતર ઓડિટ સામેના વાંધાઓ કયા હતા વગેરે વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે પડતર ઓડિટ કાર્યક્રમ વિશે હવે આગળ વાત કરીશું અને આના સિવાય પડતર ઓડિટર વિશે ઊંડાણમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીશું પડતર ઓડિટ કાર્યક્રમ. તો પડતર ઓડિટ કાર્યક્રમ એટલે કે શું? તો પ્રોફેસર મોઇંગના મતે ઓડિટ કાર્યક્રમ એ ઓડિટ કાર્યની વિગતવાર યોજના છે, જેમાં નાણાકીય પત્રકોની દરેક વિગતની ચકાસણીની પ્રક્રિયા અને અંદાજે સમય આપવામાં આવે છે. તો ઓડિટ કાર્યક્રમ શું છે? તો ઓડિટ કાર્યક્રમ એ ઓડિટ કાર્યની વિગતવાર યોજના છે. ઓડિટ કાર્ય જ્યારે કોઈ બી ધંધાકીય એકમમાં હાથ ધરવામાં આવે છે તો ત્યારે ઓડિટ કાર્યની વિગતવાર યોજના તૈયાર કરવામાં આવે છે. જેમ કે ઓડિટ કાર્ય કેટલા સમયગાળા દરમિયાન થશે, ઓડિટ કાર્યમાં કયું કામ કોણ કરશે, ક્યારે કરશે વગેરે બાબતોનું શું કરવામાં આવે છે, નોંધણી કરવામાં આવે છે અને તે પ્રમાણે કાર્ય હાથ ધરવામાં આવે છે. આમ પ્રોફેસર મોઇંગના મતે ઓડિટ કાર્યક્રમ એ ઓડિટ કાર્યની વિગતવાર યોજના છે, જેમાં નાણાકીય પત્રકોની દરેક વિગતની ચકાસણી પ્રક્રિયા અને અંદાજિત સમય આપવામાં આવે છે. એટલે કે દરેક કાર્યની નોંધણી કરવામાં આવે છે, કયું કામ કોણ કરશે, કયું કામ કોના દ્વારા કરાવવામાં આવશે અને કેટલા સમયગાળા દરમિયાન આ કાર્ય પૂરું થવું જોઈએ. વગેરે બાબતની નોંધણીની પ્રક્રિયા અને વિગતની ચકાસણીની પ્રક્રિયા અને અંદાજિત સમય આપવામાં આવે છે. એ કાર્યક્રમ એ પડતર ઓડિટ કાર્યક્રમ છે. પડતર ઓડિટ કાર્યક્રમના અનુરૂપ વિસ્તારો. તો પડતર ઓડિટ કાર્યક્રમના અનુરૂપ વિસ્તારો કયા છે? તો સ્ટોર્સ એટલે કે ઇન્વેન્ટરી અને કાર્યપત્રક, મજૂર શ્રમ, મુખ્ય વ્યવસ્થા, વેચાણ વિતરણ અને વહીવટી ખર્ચ, મૂડી ખર્ચ, સાધનોની ઉપયોગ ક્ષમતા, આ બધા પડતર ઓડિટ કાર્યક્રમના અનુરૂપ વિસ્તારો છે. હવે આપણે વાત કરીશું પડતર ઓડિટર. તો પડતર ઓડિટર એટલે કે કોણ, કઈ વ્યક્તિને પડતર ઓડિટર તરીકે નિમી શકાય? તો પૂર્ણ સમયની પ્રેક્ટિસ ધરાવનાર પડતર હિસાબનીશ જ પડતર ઓડિટર તરીકે કાર્ય કરી શકે છે. તો પડતર ઓડિટર તરીકે કોણ કાર્ય કરી શકે છે? તો પૂર્ણ સમયની પ્રેક્ટિસ ધરાવનાર પડતર હિસાબનીશ જ પડતર ઓડિટ કરી શકે છે. એટલે કે અંશકાલીન સમયની પ્રેક્ટિસ ધરાવનાર પડતર હિસાબનીશ હોય તો તે પડતર ઓડિટર તરીકે કાર્ય કરી શકતું નથી. કેમ? કારણ કે અહીંયા મેન્શન કરવામાં આવે છે કે પૂર્ણ સમયની પ્રેક્ટિસ ધરાવનાર પડતર હિસાબનીશ જ પડતર ઓડિટર તરીકે કાર્ય કરી શકે છે. અહીંયા આ વાત ખૂબ જ મહત્વની છે કે પડતર હિસાબનીશ પાસે પૂર્ણ સમયની પ્રેક્ટિસ ધરાવતું પ્રમાણપત્ર હોવું જોઈએ. જ્યારે કાયદાની કલમ 139 હેઠળ નિયુક્ત કરાયેલા વૈધાનિક ઓડિટર કંપનીના પડતર ઓડિટર તરીકે નિયુક્ત કરી શકાતા નથી. પડતર ઓડિટરનો અર્થ જોઈએ તો કોને પડતર ઓડિટર કહેવાય? તો એ વ્યક્તિ જે પડતર હિસાબોની ચકાસણી કરે છે તેને પડતર ઓડિટર કહે છે. તો જે વ્યક્તિ પડતરના હિસાબોની ચકાસણી કરે છે તેને પડતર ઓડિટર તરીકે ઓળખવામાં આવે છે. CAAS 10 મુજબ પડતર ઓડિટર એટલે કે જેની નિમણૂક પડતરના હિસાબોના ઓડિટ માટે થઈ છે તે વ્યક્તિ. તો પડતર ઓડિટર કોને કહીશું? તો જેની નિમણૂક, જે વ્યક્તિની નિમણૂક પડતરના હિસાબોના ઓડિટ માટે થઈ છે તે વ્યક્તિને પડતર ઓડિટર તરીકે ઓળખવામાં આવે છે. પડતર ઓડિટર પડતર હિસાબનીશ હોવો જોઈએ. પડતર હિસાબનીશ એટલે કે કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ એક્ટ 1959 ની કલમ 2(1)(b) મુજબ
પડતર હિસાબનીસનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. અહીંયા કોઈ પેઢી હોય જે પડતર હિસાબનીસ તરીકે કાર્ય કરતી હોય તો તે પેઢી પણ પડતર ઓડિટર તરીકે કાર્ય કરી શકે છે. આમ પડતર ઓડિટર પડતર હિસાબનીસ હોવું જોઈએ અને જે પેઢી પડતર હિસાબનીસ તરીકે કાર્ય કરતી હોય તે પેઢીને પણ પડતર ઓડિટર તરીકે નિમી શકાય છે. ઓડિટર કંપનીને નીચેની સેવાઓ આપી શકતા નથી. જ્યારે કોઈ વ્યક્તિને ઓડિટર તરીકે નિમવામાં આવે તો તે વ્યક્તિ કંપનીની કઈ સેવાઓ આપી શકતી નથી? તો તેમાં આ 8 સેવાનો સમાવેશ થાય છે. તો તે સેવાઓ કઈ કઈ છે? તો એકાઉન્ટિંગ અને હિસાબી, આંતરિક ઓડિટ, નાણાકીય માહિતી પદ્ધતિ, એક્યુરેલ સેવાઓ, રોકાણ અને સલાહકાર સેવાઓ, રોકાણ બેન્કિંગ સેવાઓ, આઉટસોર્સ નાણાકીય સેવાઓ, મેનેજમેન્ટ સેવાઓ. જ્યારે બી વ્યક્તિને ઓડિટર તરીકે નિમવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ કંપનીને નીચેની સેવાઓ આપી શકતી નથી અને એ સેવાઓ આ 8 પ્રકારની છે. એટલે કે એકાઉન્ટિંગ અને હિસાબી સેવાઓ, આંતરિક ઓડિટ, નાણાકીય માહિતી પદ્ધતિ, એક્યુરેલ સેવાઓ, રોકાણ અને સલાહકાર સેવાઓ, રોકાણ બેન્કિંગ સેવાઓ, આઉટસોર્સ નાણાકીય સેવાઓ અને મેનેજમેન્ટ સેવાઓ આપી શકતી નથી. પડતર ઓડિટરની નિમણૂકની વાત કરીએ તો ધંધાકીય એકમમાં પડતર ઓડિટરની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે? તો તેના માટે 2 મહત્વની બાબતો છે. પહેલી બાબત છે જે કંપની પાસે ઓડિટ સમિતિ હોય અને બીજી મહત્વની બાબત છે જો કંપની પાસે ઓડિટ સમિતિ ના હોય. તો પડતર ઓડિટરની નિમણૂક માટે 2 મહત્વના પાસાને ધ્યાનમાં લેવામાં આવે છે. તો તે કયા કયા? તો જ્યારે કંપની પાસે ઓડિટ સમિતિ હોય અને કંપની પાસે ઓડિટ સમિતિ ના હોય. તો પહેલાં જોઈશું કે કંપની પાસે ઓડિટ સમિતિ હોય ત્યારે તો ઓડિટ સમિતિની ભલામણ અનુસાર પડતર ઓડિટરની નિમણૂક થશે. તો જ્યારે બી કંપની પાસે ઓડિટ સમિતિ હોય છે એ વખતે આ જે ઓડિટ સમિતિ છે તેની ભલામણ અનુસાર પડતર ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે અને તેનું મહેનતાણું પણ ઓડિટ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવશે. જ્યારે બી કંપની પાસે ઓડિટ સમિતિ હોય છે ત્યારે આ ઓડિટ સમિતિની ભલામણને ધ્યાનમાં રાખીને પડતર ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે અને એટલું જ નહીં, આ નિમણૂક જ નહીં પરંતુ તેનું મહેનતાણું પણ ઓડિટ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવે છે અને બોર્ડ દ્વારા તે મંજૂર કરવામાં આવે છે. પરંતુ જ્યારે કંપની પાસે ઓડિટ સમિતિ ના હોય ત્યારે તો એ વખતે શું કરવામાં આવે છે? તો પડતર ઓડિટર બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નિમવામાં આવે છે. ઓડિટર પછી સંમતિ પત્ર આપશે અને બોર્ડ ઓફ ડિરેક્ટર કેન્દ્ર સરકારને નિમણૂક અંગેની નોટિસ મોકલશે. જ્યારે કંપની પાસે ઓડિટ સમિતિ ના હોય તો એ વખતે પડતર ઓડિટરની નિમણૂક કોણ કરે છે? તો એ વખતે પડતર ઓડિટરની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તે નિમવામાં આવે છે. પછી ઓડિટર પોતાનું સંમતિ પત્ર આપે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર કેન્દ્ર સરકારને નિમણૂક અંગેની નોટિસ મોકલે છે. ખર્ચની નોંધોની જાળવણી. તો પડતર ઓડિટમાં કયા વિભાગના ખર્ચની નોંધોની જાળવણી કરવાની હોય છે? તો નીચેના વિભાગના પડતર ખર્ચની નોંધોની જાળવણી કરવાની હોય છે. પહેલું છે કાચો માલ, વિવિધ છૂટા ભાગો, સ્પેર પાર્ટ, સ્ટોર વગેરે. બીજું છે પગાર અને વેતન. ત્રીજું સેવા વિભાગના ખર્ચ. ચોથું ઉપયોગિતાઓ. પાંચમું ઘસારો. છઠ્ઠું રૂપાંતરણ ખર્ચ. સાતમું અન્ય પેટા સદરોના ખર્ચ. આઠમું સંશોધન વિકાસ ખર્ચ. નવમું વ્યાજ. 10મું સંયુક્ત ઉત્પાદનો અને પેટા ઉત્પાદનો. 11મું આખર માલનો સ્ટોક, કાર્ય પ્રગતિ અહેવાલ અને 12મું છે પડતર પત્રકો. તો પડતર ઓડિટની વાત કરીએ તો નીચેના વિભાગના પડતર ખર્ચની નોંધોની જાળવણી કરવાની હોય છે. પછી પડતર ઓડિટરના હક કયા છે? ધંધાકીય એકમમાં પડતર ઓડિટર નિમવામાં આવે છે તો ત્યારે તેના અમુક હક અને ફરજો હોય છે. તો પડતર ઓડિટર તરીકે કોઈ વ્યક્તિને નિમવામાં આવે ત્યારે એ ઓડિટરના હક શું હોય છે? તો તેની વાત કરીએ તો પહેલું છે કલમ 255(1) મુજબ વાઉચર અને નામું લખવાનો હક. તો પડતર ઓડિટરનો પહેલો હક શું છે કે કલમ 255(1) મુજબ વાઉચર અને નામું લખવાનો હક છે. બીજું છે કંપનીના ઓફિસર પાસેથી માહિતી અને તેને સમજૂતી મેળવવાનો હક. પડતર ઓડિટર પોતાનું પડતર ઓડિટનું કાર્ય હાથ ધરે છે તો ત્યારે તેની કોઈ બાબતમાં સમજૂતીની જરૂર છે, વધારે પ્રકારની માહિતીની જરૂર છે, ત્યારે એ વખતે પડતર ઓડિટર કંપનીના ઓફિસર પાસેથી તેની લગતી માહિતી અને સમજૂતી મેળવવાનો હક ધરાવે છે કે તે કોઈ બી બાબતની તેમાં જેને જે લાગે કે સપોઝ આ બાબત અંગે તેને વધારે પડતી માહિતીની જરૂર છે તો એ બાબત માટે તે વધારે માહિતી અને તેની સમજૂતી મેળવી શકે છે. નંબર 3 છે 255(2) મુજબ શાખાના કાગળો અને હિસાબી બુક રાખવાનો હક. આ પડતર ઓડિટર પોતાના ઓડિટ કાર્ય દરમિયાન શાખાના કાગળો અને હિસાબી બુક રાખવાનો હક પણ ધરાવે છે. ધેન પોઈન્ટ નંબર 4 સામાન્ય સભાની મીટિંગની નોટિસ મેળવવાનો અને મીટિંગમાં ઉપસ્થિત રહેવાનો હક.
સામાન્ય સભાની મિટિંગ આપણે બધા જાણીએ છીએ કે કંપની સામાન્ય સભા બોલાવે છે. તો એ સામાન્ય સભાની મિટિંગમાં નોટિસ મેળવવાનો હક, એટલે સામાન્ય સભાની મિટિંગ અંગે એ નોટિસ મેળવવાનો હક પણ ધરાવે છે અને એ મિટિંગમાં ઉપસ્થિત પણ રહી શકે છે. પોઈન્ટ નંબર 5, 253 મુજબ જ્યારે અન્ય વ્યક્તિને ઓડિટર તરીકે નીમવામાં આવે ત્યારે સ્વરજૂઆતનો હક. 253 મુજબ જ્યારે પડતર ઓડિટર, કોઈ એક વ્યક્તિએ પડતર ઓડિટર તરીકે કાર્ય કર્યું છે અને એની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને હવે ઓડિટર તરીકે નીમવામાં આવે છે તો એ વખતે તે સ્વરજૂઆતનો હક પણ ધરાવે છે. પોઈન્ટ નંબર 6, કંપનીની શાખાની અને ફેક્ટરીની મુલાકાત લેવાનો હક. પડતર ઓડિટર કંપનીની શાખાની અને ફેક્ટરીની મુલાકાત પણ લઈ શકે છે. ધેન પોઈન્ટ નંબર 7, પડતર ઓડિટ કરતી વખતે નિષ્ણાંતની મદદ લેવાનો હક. સપોઝ પડતર ઓડિટના કાર્ય દરમિયાન તેમને લાગે કે તેમને નિષ્ણાંતની મદદની જરૂર છે તો એ વખતે નિષ્ણાંતની મદદ લેવાનો હક પણ ધરાવે છે. હવે આપણે પડતર ઓડિટરની ફરજો વિશે જોઈશું. તો પડતર ઓડિટરની ફરજો કઈ છે? તો પહેલી ફરજ છે પડતર હિસાબી રેકોર્ડ નિયમો દ્વારા હિસાબી ચોપડા યોગ્ય રીતે જરૂરી પ્રમાણમાં કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કે કેમ તેનું નિરીક્ષણ કરવા ઓડિટના હેતુ માટે જે નિરીક્ષણમાં ન આવી હોય તેવી શાખામાં ખાતરી કરવી. તો સૌથી પહેલી પડતર ઓડિટરની ફરજ શું છે કે એ પડતર ઓડિટનું કાર્ય હાથ ધરે છે ત્યારે તો પડતરના હિસાબી રેકોર્ડ્સ છે તે નિયમો દ્વારા રાખવામાં આવ્યા છે કે નહીં, પડતરના જે હિસાબી ધોરણો છે તેનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં, જે હિસાબો છે તે ચોક્કસ સિદ્ધાંતોને અનુસરવામાં આવ્યા છે કે નહીં તે જોવાનું તેની ફરજ છે. અને હિસાબી ચોપડા યોગ્ય રીતે જરૂરી પ્રમાણમાં કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કે કેમ, ધંધાકીય એકમમાં જે બી હિસાબી ચોપડા રાખવામાં આવ્યા છે અને જે બી હિસાબો તૈયાર કરવામાં આવ્યા છે તે જરૂરી પ્રમાણમાં કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે કે નહીં તેનું નિરીક્ષણ કરવાનું પણ તેની ફરજ છે. ધેન પોઈન્ટ નંબર 2, પડતર ઓડિટ રિપોર્ટ નિયમો દ્વારા નિર્ધારિત ફોર્મમાં રાખવામાં આવેલ છે કે કેમ તેની ખાતરી કરવી. પડતર ઓડિટનો જે રિપોર્ટ છે તે નિયમો દ્વારા નિર્ધારિત ફોર્મમાં રાખવામાં આવ્યો છે કે નહીં, કારણ કે પડતર ઓડિટ રિપોર્ટ માટે શું છે, એક નિર્ધારિત ફોર્મ છે. તો આ જે ઓડિટ રિપોર્ટ છે તે નિયમો દ્વારા નિર્ધારિત ફોર્મમાં છે કે નહીં તેની ખાતરી કરવી. તો આના માટે એક એક્ઝામ્પલ શું છે કે ઓડિટ અહેવાલ માહિતી અને વાઉચર અવલોકનની વિગતવાર ચકાસણી કર્યા બાદનો હોવો જોઈએ. જે ઓડિટ અહેવાલ તૈયાર કરવામાં આવે છે તે ધંધાકીય એકમના જે હિસાબો છે તેની માહિતી અને વાઉચર છે તેના અવલોકનની વિગતવાર ચકાસણી કર્યા બાદનો હોવું જોઈએ. સો આમ પડતર ઓડિટ રિપોર્ટ છે તે નિયમો દ્વારા નિર્ધારિત ફોર્મમાં રાખવામાં આવેલ છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ. ધેન પોઈન્ટ નંબર 3, નામાના સિદ્ધાંતો અનુસાર પરોક્ષ ખર્ચનું અનુમાન અને ફાળવણી વ્યાજબી છે કે કેમ તે જોવું જોઈએ. તો ધંધાકીય એકમમાં આપણે જાણીએ છીએ કે પરોક્ષ પડતર હોય છે. તો આ પરોક્ષ પડતરનું તમારે શું કરવું પડે છે, તો તેની ફાળવણી કરવી પડે છે. તો તેની અલગ અલગ વિભાગો વચ્ચે જે ફાળવણી કરવામાં આવે છે તે ફાળવણી વ્યાજબી છે કે કેમ તે નામાના સિદ્ધાંતો અનુસાર છે કે કેમ તે નક્કી કરવું જોઈએ. ધેન પોઈન્ટ નંબર 4, જો ઓડિટર ઉપરોક્ત બાબતમાં સંતુષ્ટ ના હોય તો તે કારણદર્શક અહેવાલ આપી શકે છે. પડતર ઓડિટર પોતાનું પડતર ઓડિટનું કાર્ય કરે છે એ વખતે આ બધી બાબતમાં જે ઉપરોક્ત આપણે ડિસ્કશન કરી એ બાબતમાં જો તે સંતુષ્ટ ના હોય તો તે કારણદર્શક અહેવાલ પણ આપી શકે છે. ધેન પોઈન્ટ નંબર 5, કંપનીની એક નકલ સાથે નાણાકીય વર્ષ પૂર્ણ થયાથી 180 દિવસની અંદર પડતર ઓડિટ રિપોર્ટ શાખાને મોકલવો. તો કંપનીને એક નકલ મોકલવાની રહેશે નાણાકીય વર્ષ પૂર્ણ થયાથી 180 દિવસની અંદર પડતર ઓડિટરનો જે રિપોર્ટ છે તે શાખાને મોકલવાનો રહે છે. એન્ડ પોઈન્ટ નંબર 6, કોઈ પણ વાંધા માટે તેના જવાબો મોકલવા જે પડતર શાખા દ્વારા માંગવામાં આવી શકે છે અથવા જવાબો ઓડિટ માંગ્યા તારીખથી 30 દિવસની અંદર મોકલી આપવા. સપોઝ પડતર ઓડિટરે કોઈ બી વાંધો જણાવ્યો છે તો કોઈ પણ વાંધા માટે તેના જવાબો મોકલવા જે પડતર શાખા દ્વારા માંગવામાં આવી શકે છે અથવા તેના જવાબો છે તે ઓડિટ માંગ્યા તારીખથી 30 દિવસની અંદર તેને મોકલી આપવાના હોય છે. તો આ બધી વાત થઈ છે પડતર ઓડિટરની ફરજોની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. હવે ફરી પાછા નવા સમયપત્રક મુજબ મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.